મિત્રો, ખરેખર જેમ વનવગડામાં આપણને કોઈ ચમત્કાર થાય, ખરેખર એવું સીન આવી રહ્યું છે. અહીંયા ગાય છે અને વનવગડાની અંદર, રણની અંદર કે ઉપર આભ અને નીચે ધરતી. હું તમને નજીકથી બતાવું કે ખરેખર જે આપણો નવો રોડ બન્યો છે ભરૂડિયાથી ખડીરમાં, બરાબર, અને અહીંયા આ 16 કિલોમીટરનું રણ છે. અને આ ગાય જુઓ છો કે ખરેખર એને પાણી નથી, ચારો નથી, એની કિસ્મત એને ક્યાં લઈ જઈ રહી છે. હું થોડી કોશિશ કરીશ થોડું આગળ મૂકી આવવાની, પણ એ ક્યાં પાણી પીશે, કોના ટોળામાંથી નોખી પડી છે. થોડોક વિડીયો શેર કરી દેજો, કેમ કે કદાચ કોઈ ગાયનું અહીંયા પ્રેમાળ વ્યક્તિ આવે તો ઠકાણે પડી જાય. હું તમને બેક કેમેરાથી જરીક બતાવું. તો આ ગાય પાંકડી હોય એવું લાગે છે, અને રવેચી માતાની ગાય હોય તો ખરેખર એને સાઈડમાં ત્રિશુલ પણ હોય. તો ભગવાન જાણે ગાયને આપણી પાસેથી શું અપેક્ષા છે, જરાક જોઈ લેજો કે એક શિંગડું નથી, અને ગાય ખાધું તો હશે પણ ભૂખી છે. થોડુંક હું આ ગાય મારવાની કોશિશ જોઈ લો કે મારો હાથ મને હે એવું નથી. ખરેખર આ 16 કિલોમીટરનો આ રસ્તો છે, હમણાં ચાલુ થયો. અહીંયા કોઈ વાહનવાળું આવતું નથી, પણ હવે અહીંયાથી 1 કિલોમીટર આ ગાય જશે ને, પણ પછી એને પાણી ત્યાં જડી જશે. થોડુંક હું બાઇકથી એને આખી કરી આવું એટલે એને ભગવાન બચી જાય એવું લાગતું તો નથી. પણ ખરેખર રણની અંદર એક ગાય કેવું ચિત્ર લાગે. તો ખરેખર કોઈ પણ વ્યક્તિ આવે તો આપણો ધર્મ છે કે થોડીક આખી કરી આવે ને તો સામે ત્યાં પાણી છે, ઊભી રહી જાય તો આનું કોણ થાય, બરાબર. તો વિડીયો થોડોક શેર કરી દેજો, એટલે કદાચ કોઈની ખોવાણી હોય, કેમ કે આ અહીંયા છે ને રવેચી માતાજીની ગાયો હોય છે, પણ એ ગાય નથી. કોઈની ભૂલી પડી હોય, ઠકાણે કદાચ પડી જાય, આ બાજુ જાય છે એટલે કદાચ ખડીની હોઈ શકે. અત્યારે જે આ ગાય જઈ રહી છે એ હું જે આપણે ભરૂડિયાથી ખડીરમાં રસ્તો ગયો એ રસ્તા ઉપર, અને આ જે આપણું બેટ છે રણેશ્વર, એનાથી આ ખડીર બાજુ હવે સામે બાંભણકા બાજુ આ ગાય જઈ રહી છે, બરાબર. તો ભગવાનને પ્રાર્થના કરીએ કે ઠકાણે પડી જાય.